9 सामाजिक विज्ञाननी अंदर फरीवार આપણે એક નવા ટોપિક સાથે મળીએ છીએ। ત્યારે બાળકો આજે આપણે જે વાત કરવાના છીએ બાળકો એક ખૂબ જ મહત્ત્વની અને બાળકો જેના પર આપણે રહીએ છીએ ને બાળકો એવી જમીન વિશે બાળકો આપણે ચર્ચા કરવી છે તમારી સમક્ષ। બાળકો જમીનનો અર્થ અને જમીન નિર્માણની બાળકો પ્રક્રિયા છે એ સમજાવી છે તમને। બાળકો આ પ્રશ્ન 2 થી 3 ગુણની અંદર પૂછાતો હોય છે કે જમીનનો અર્થ આપો અને જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો। જે બાળકો આપણે બાળકો જમીન છે એ જમીનનો અર્થ અને જમીન નિર્માણની પ્રક્રિયા કોઈ જમીન છે ને એ જમીન ખેતી માટે બાળકો મૂળભૂત સંસાધન ગણાય છે, તેમજ તેનો અન્ય પણ ઘણો મહત્વનો ઉપયોગ બાળકો એ જમીન છે એ ધરાવે છે, અથવા બાળકો અન્ય ઘણા બધા બાળકો મહત્વના ઉપયોગ પણ બાળકો જમીન છે એ ધરાવે છે। બાળકો જમીન છે એ લઈએ આપણે તો પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર છે। બાળકો પાતળું સ્તર કીધું છે અહીંયા તો બાળકો આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે તો ઉદાહરણ તરીકે લઈએ આપણે જેવી રીતે સફરજનનો તેની છાલ સાથે જેવો સંબંધ છે તેવો પૃથ્વી સપાટીનો જમીન સાથે સંબંધ રહેલો છે। તો આનો મિનિંગ બાળકો એવો થયો પૃથ્વી સપાટીના પોપડાને પાતળા પોપડાને અથવા પાતળા સ્તરને જમીન કહે છે। કોને કહેવામાં આવે છે જમીનનો બાળકો અર્થ કીધો, બાળકો નિર્માણની પ્રક્રિયા સમજી લઈએ, અથવા બાળકો તમે લખાઈ દો પહેલાં નિર્માણની પ્રક્રિયા। પૃથ્વી સપાટી પરના ખડકોના ખવાણથી ફલિત થતી પેદાશ છે જે ખડકોના
સપાટી પરના ભાગોનું હવા, પાણી, વરસાદ, ભેજ, હિમ, જીવ જંતુઓ દ્વારા ખવાણ થાય છે અને તેનું કહી શકાય અને તેનો ભૂકો થાય છે, તો ભૂકો બને છે બાળકો, જે તે ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં માત્ર ખડકોના નાના નાના ટુકડાઓ, માટી, રજ અને કાંકરા હોય છે, જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. આ રેગોલિથમાં લઈ બાળકો, આ રેગોલિથમાં માત્ર ખનિજ દ્રવ્યો જ હોય છે. ત્યારબાદ તેમાં જૈવિક દ્રવ્યો, પાણી, હવા વગેરે ભળે છે અને ત્યારબાદ જમીન તૈયાર થાય છે, એટલે કે જમીન નિર્માણ થાય છે. આ જમીન નિર્માણની પ્રક્રિયા લાંબા ગાળાની પ્રક્રિયા છે. લોકો અહીંયા આપણે જમીનનો અર્થ અને જમીન નિર્માણની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બાળકો આપણે જેના સપાટી પર રહીએ છીએ, આપણે જે સપાટી જોઈએ છીએ, બાળકો એ જમીન સપાટી છે, એ જમીન સપાટી કેવી રીતે બને છે અને જમીનનો અર્થ શું? બાળકો જમીન એટલે પાતળું સ્તર. કોનું? પૃથ્વી સપાટીનું. બાળકો યાદ રાખજો, પૃથ્વી સપાટીનું પાતળું સ્તર કે જેમાં શું હોય છે? શેનું બનેલું છે? તો કે ભાઈ આજે કઈ સપાટી છે બાળકો, આજે કઈ પાતળું સ્તર છે બાળકો, એ મુખ્યત્વે જૈવિક અને બાળકો અજૈવિક દ્રવ્યોનું બનેલું છે. યાદ રાખો. અને કહેવામાં આવે છે એમ કે બાળકો આ જમીન બાળકો છે એ ખેતી માટે મૂળભૂત સંસાધન બાળકો છે. ખેતી કરવી હોય બાળકો, બરાબર, તો જમીન છે એ જોઈએ, એટલે કે જમીન બાળકો મૂળભૂત સંસાધન ગણવામાં આવે છે. બાળકો જમીન ન હોય, બરાબર, બાળકો આપણી પાસે પાણી છે, બરાબર, બાળકો આપણી પાસે બિયારણ છે, મૂડી છે, બાળકો બધું છે, પણ જમીન નહીં હોય તો બાળકો આપણે ખેતી કરી શકશું નહીં કોઈ દિવસ. તો બાળકો અહીંયા જમીન ખેતી માટે બાળકો મૂળભૂત સંસાધન છે. આ સિવાય બાળકો જમીનનો ઘણો બધો બીજો મહત્વનો બાળકો ઉપયોગ પણ કરી શકાય છે. પૃથ્વી સપાટી પરના જૈવિક અને બાળકો અજૈવિક દ્રવ્યો, બે પ્રકારના બાળકો દ્રવ્યો હોય છે. જૈવિક, દાખલા તરીકે વનસ્પતિ, બરાબર, એના બાળકો જે પાંદડાઓ છે, જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, પશુઓ છે, એના બાળકો જે અવશેષો છે. આ ઉપરાંત અજૈવિક ખનિજો બાળકો છે, એના દ્રવ્યોનું બનેલું કે જેવી રીતે
તો કોઈ સફરજન હોય છે, બરાબર, બાળકો એ સફરજનનો બાળકો એમ કહેવામાં આવે બાળકો કે બાળકો આ બાળકો સફરજન અંદરનો ભાગ બાળકો કહી શકાય, બાળકો આ એની છાલ. બાળકો જેવી રીતે સફરજન બાળકો અંદર છે, આ એની છાલ છે, તો છાલ કેટલી પાતળી હોય બાળકો આપણને ખબર છે. બાળકો જેવી રીતે સફરજનનો બાળકો એની છાલ સાથે બાળકો જેટલો સંબંધ છે ને બાળકો એટલો સંબંધ પૃથ્વી સપાટીને એના ઉપરના પાતળું સ્તર એટલે બાળકો જમીન, એ જમીન સાથે બાળકો સંબંધ છે રહેલો છે. એનો મિનિંગ એવો થયો કે પૃથ્વીના ઉપર બાળકો જે પોપડો રહેલો છે એ પૃથ્વીના ઉપરના પોપડાને જમીન તરીકે બાળકો ઓળખવામાં આવે છે. બાળકો જોઈએ નિર્માણની પ્રક્રિયા શું થાય છે. પૃથ્વી સપાટી પર ખડકોના ખવાણથી ફલિત થતી આ પેદાશ છે. આ પેદાશ એટલે કોણ? તો કે જમીન, બરાબર. પૃથ્વી સપાટી ખડકો બાળકો આવી રીતે નાના મોટા ખડકો બાળકો છે એ પૃથ્વી સપાટી પર બાળકો આપણને જોવા મળે છે. એના ખવાણથી બાળકો આનું ખવાણ થાય તો બાળકો ખવાણ થાય એટલે ભૂકો થાય. બાળકો ખવાણ થાય છે તો એ ખવાણથી બાળકો જે કંઈ પરિણામ મળે છે, ફલિત થવું એટલે પરિણામ મળવું. બાળકો જે પરિણામ પ્રાપ્ત થાય છે એ પરિણામ એટલે શું? તો કે પરિણામ એટલે જમીન. બાળકો આ ખવાણ કેવી રીતે થાય છે? તો કે આ ખવાણ છે હવા, પાણી, પણ બાળકો યાદ રાખજો બાળકો એ ખડકોના સપાટી વાળા ભાગોનું બાળકો ખવાણ થાય છે. યાદ રાખજો ઉપરના ભાગોનું જ. હવા, પાણી, વરસાદ, ભેજ, હિમ, જીવજંતુ અને બાળકો માનવી દ્વારા એનું ખવાણ થાય. ખવાણ થાય એટલે એમાંથી ભૂકો બને. બાળકો એ ભૂકો છે ને એ બાળકો ભૂ આવરણ તૈયાર થાય. ઓકે, ભૂકો શું છે? તો કે જમીન માટેનું એક બાળકો આવરણ તૈયાર થયું, બરાબર. એને ભૂમિ આવરણ તરીકે બાળકો ઓળખવામાં આવે છે. બાળકો આ ભૂમિ આવરણ તૈયાર થાય છે એમાં શું હોય છે? તો કે આ ભૂમિ આવરણમાં માત્ર ખડકોના નાના નાના ટુકડાઓ, માટી, રજ અને કાંકરા છે એમાં રહેલા હોય છે, જેને બાળકો રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આ રેગોલિથમાં યાદ રાખજો બાળકો ખડકોનું ખવાણ થયું એટલે બાળકો આવી રીતે નાના નાના બાળકો કહેવાય કે કાંકરા છે, બાળકો કાંકરા છે, રજ છે, બાળકો છે, માટી છે, બાળકો એ બધું આમાંથી છે એ છૂટું પડશે ખવાણ થવાથી અને બાળકો એ રેગોલિથ બનશે. ને રેગોલિથ બાળકો જમીન હોય તો યાદ રાખો બાળકો એમાં માત્ર ને માત્ર ખનિજ દ્રવ્યો જ હોય, બાળકો બીજું કઈ હોતું નથી. બાળકો એ ખનિજ દ્રવ્યો બાળકો છે એ ખનિજ દ્રવ્યોમાં પછી શું ભળે છે? તો એ ખનિજ દ્રવ્યો બાળકો જૈવિક દ્રવ્યો, પાણી અને બાળકો હવા છે એ ભળે છે. બાળકો એ ભળ્યા પછી બાળકો એમાંથી જમીન તૈયાર થાય છે. બાળકો આ જમીન નિર્માણની પ્રક્રિયા ખાલી માત્ર 2 કે 3 વર્ષો બાળકો સુધી ચાલતી નથી. બાળકો આ જમીન નિર્માણની પ્રક્રિયા ખૂબ જ લાંબા સમયની બાળકો પ્રક્રિયા ગણવામાં આવે છે. બાળકો જોઈએ આપણે એના બાળકો પાછળનો ડાયાગ્રામ આપણે આપ્યો છે. બાળકો ડાયાગ્રામની મદદથી આપણે સમજવા માટેના પ્રયત્ન કરીએ. જોઈએ જમીન નિર્માણની પ્રક્રિયાનો ડાયાગ્રામ. બાળકો વિવિધ પરિબળો તો અસર કરતા હોય છે. અસરને કારણે ની અસરને કારણે વિવિધ પ્રકારના બાળકો આની અસર થાય એટલે શું થાય? તો કે આની અસર થાય એટલે બાળકો કહેવામાં આવે છે કે એનું અસરને કારણે ખડકોનું ખવાણ થાય છે. ની અસરને કારણે વિવિધ પ્રકારના વનસ્પતિઓ અને
પ્રાણીઓના અવશેષો સડવાથી શું બને એમાંથી ભાઈ? તો કે આમાંથી બને આમાંથી બને અજૈવિક દ્રવ્યો અને આમાંથી બને જૈવિક દ્રવ્યો. અજૈવિક દ્રવ્યો એટલે એમાંથી બને ખનિજ દ્રવ્યો. એની અંદર શું ભળે? તો કે એની અંદર હવા અને પાણી આ ભળે ને એમાંથી બાળકો બને જમીન. આખો ડાયાગ્રામ આપણે જે પ્રમાણે જમીન નિર્માણની પ્રક્રિયા સમજ્યા છે બાળકો, એ જમીન નિર્માણની પ્રક્રિયામાં જે પ્રમાણે સમજૂતી આપણે મેળવી છે બાળકો, એ સમજૂતી ખાલી માત્ર ને માત્ર એક ડાયાગ્રામ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. કેવી રીતે? જોઈએ. વિવિધ પરિબળોની અસરને કારણે વિવિધ પરિબળો એટલે આપણે ખબર છે આપણને, તો કે શું? તો કે વિવિધ પરિબળો એટલે હવા, પાણી, બરાબર, વરસાદ, ભેજ, હિમ, જીવજંતુઓ આ બધા અસર કરે છે. કોના ઉપર? ની અસરને કારણે. અહીંયા ની અસરને કારણે વિવિધ પ્રકારના અહીંયા શું થાય બાળકો? તો કે અહીંયા બાળકો ખડકો છે, બરાબર, એ ખડકોનું ખવાણ થાય એટલે બાળકો એમાંથી આવી રીતે એક છૂટું પડે અને બાળકો અહીંયા વિવિધ પ્રકારના વનસ્પતિઓ અને પ્રાણીઓના બાળકો જે અવશેષો બાળકો છે ને, એ અવશેષો એકદમ સડી જાય છે. કોને કારણે? તો કે વિવિધ પરિબળોની અસરને કારણે. આ ખડકોનું બાળકો શું થાય છે? અહીંયા ખવાણ થાય છે. ખવાણ થાય તો બાળકો એમાંથી છૂટું પડે ખનિજ દ્રવ્યો. અહીંયા જે કંઈ પ્રાપ્ત થાય બાળકો એ બધા જૈવિક દ્રવ્યો. હવે આ ખનિજ દ્રવ્યોમાં અને આ જૈવિક દ્રવ્યો બાળકો ભેગા મળે અને બાળકો એમાં ભળે હવા અને પાણી, આમાંથી બને જમીન. બાળકો આવી રીતે બાળકો જમીન નિર્માણની પ્રક્રિયા આપણે સમજૂતી આપણે મેળવી શકીએ. બાળકો આવાથી જમીન નિર્માણ, જમીનનો અર્થ અને જમીન નિર્માણની પ્રક્રિયા ખૂબ જ લાંબા ગાળાની પ્રક્રિયા છે, બરાબર, અને ખૂબ જ બાળકો એમ કહેવાય કે ખનિજ દ્રવ્યો અને એટલે કે જૈવિક દ્રવ્યો અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક સ્તર છે. તો આવાથી બાળકો જમીન નિર્માણની પ્રક્રિયા વિશે આજે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ બાળકો આપણે, બરાબર. આ ડાયાગ્રામ બાળકો સમજવાનો અને બાળકો પાકી બુકની અંદર બાળકો આ ડાયાગ્રામ પણ તમારે દોરવાનો છે જ. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ બાળકો. જય હિન્દ, અસ્તુ.